કર્યું તૈયાર થયા કે ના થયા? ખબરો હા કાકુ પણ શું શકે તૈયાર થયા? આ નહીં દેખાતું. હું કહું હા કે મારા બાપાને ભેગું થવા જવું. મગજ છે તારા? બાપો બાપો કરે છે તાર બાપો હોય ઢુકળા છે ઓય પડ્યું છે કોઈ વાત કરે છે તે ભેગો થવા જવું છે ઓયથી 380 કિલોમીટર થાય. આજકાલ કરતા 12 મહિના થવા આયા. હજી સુધી હું મારા બાપાને ભેગી નહીં થઈ. ઈવન જોયે નહીં ના ઈવન કોઈ ખબર ના મારા જોડે કોઈ અંધેવો અને મારા બાપુ બહુ હબર્યું. તે હોભરેજ ખરા જે દારા પહેણે દારા નતું કીધું કે ભાઈ અમે આટલા દૂર રહીએ છીએ અમારે અબ્બા જવાનું બધું ભૂલી જવું પડશે. એ દારા તૈયાર થઈ જતા કે કશો વાંધો નહીં. તું એ કહેતી હતી કે કોઈ વાંધો નહીં. પણ મારા બાપાના હાજા મોદા હારા ફોટા એવા સમાચાર તો મારે હું લઉં ના લઉં હું છોડ્યું મને ચમ ના થાય કશું મને ના હોભર્યું. એ વખત તો તને બોલી કરી હતી ને તાર બાપા પાસે તો કોઈ ફૂંચી ખાવા એ કશું નતું એ વખત. મારા બાપા બીજી જોતો ના બોલજો એટલે તો મેં કશું લીધું નતું ના દાગીનો કરાવા હણ કે કશું નહીં લીધું. આ તને લાયો એટલું માપ ને સારું કહેવાય કે તું વૈકન આવી કે તમારે તો કશું હોય મેળ જ ના પડે કે તું બાપો બાપો કરે છે અમો શેથી બાપા જોડે જવાનું. મને ગમે તે બોલે પણ મારા બાપા કશું ના બોલજો. મને મોટી કરે ને ઈવન એ બહુ હતું મારા માટે. પણ જે સાહેબ સાચું કહું છું તાર બાપા જોડે ગરીબ છે રહેવું છે જોડે ઝૂંપડી છે પડી રહ્યા છે શોખ ઝૂંપડોમાં સાપરોમાં તો હોય શાંતિથી રાખું. પણ મારે જવું મને બહુ અભર્યું. મને ખબર નહીં મને 2 દાડાથી મને બહુ રગવાતા અને હું બહુ ઈવાના કેરન તો મને બહુ અભર્યું રે. હા તે ભર જવું હોય તો જા આજે જા તું તાર 2 દાડામાં પાછી જોવું. 2 દાડામાં પાછી આવતી રહેજે પણ મહિનો એક પડી ના નથી. ના 2 દાડામાં પાછી આવતી રહી હું. પણ તમે આવો તો આપણે 2 જણા અંગાત ના છીએ. આપણે 2 જણા જઈને આવતો રહીશું. બસ રવા દે કોમ કરજે નહીં જવું મેલ ચાલ. ઓય મારે એક સેકન્ડ નો ટાઈમ નહીં તું 2 દાડા એકન લઈ જવાની વાત કરું છું. તારે જવું હોય તો જા કરાવા દે નહીં જવું. હું જઈને હું નહીં આવું. હું જઈને આવતી રહું 2 દાડામાં બસ. બાપાને ઘેર જઈને આવતો મને મારા બાપુ બહુ અભરે. હા તે જઈને 2 દાડા પાછી આવતી રહેજે આ તને કહી દીધું. અને મારા બાપા વિશે જોતો ના બોલતો મને. હાર માર મોડું થાય તો જાય તૈયાર થઈને જવું જ જા. નું આભાર અમાર ટિફિનમાં બનાવ્યો બટાકાનું શાક બનાવ્યું. ના નહીં પાડી રોજના રોજ બટાકો બનાવું છું તે બીજું કોઈ હુસતું જ નહીં. કાલ તો બટાકો આલે તો આમ થોડી શું ધરકા હું આ ગોમડા આમ ચાલતો આવું કરે સરખું વાત થઈ તને હજી આવડતું નહીં. એ બધા આવા હાલ નહીં નતા પહેલા તમારે તો કમું જોડે શેર ની હોય ને એવી હું તૈયાર થઈ થઈને પડું તો તમને મારામાં કમી જ દેખાય. કમી ધોળી તો છું પણ ગુણ નહીં હોય શું કરવાના કે બટાકો બાપા 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 અરે શું મારેલું ઘેર છોક જ્યાં છે કોઈ એટલે હોય નહીં કોઈને પૂછવું પડશે. બાપા મફા બાવ હા આવો થોડી ઓળખો ઓળખી જ ને મજા ઘણા ટાઈમે આવ્યો. ઘણો ટાઈમ થઈ ગયો. મફા બાપા બાપો કહું છે જ્યાં તા કેવડાયું તું તમારે? થોડી એક વાત કહું હા તને કહેવાય નહીં તો તું જઈને તો નેતા છોડીએ તારા પપ્પા રે ને લાપતા થઈ ગયા. મારું વાકીને જ્યાં ને એ જ્યાં કોઈ એનો હતો સાચું કયો કશું નહીં. હું ઘણા ટાઈમે મારા બાપાને ભેગી થવા સાચું કયો કે મસ્તી બધી મૂકી દો. સાચું કહું હા તારા પપ્પાનો હતો પતો કોઈ નહીં હાલ. અમે ઘણી કોશિશ કરી ગોતવાની પણ નહીં મળતા અમને. હે ભગવાન આ બાપાને કશું થવું ના જુઓ. એવાના ઘથરે છે કેટલો સમય છે બા 3 મહિના જેવું થયું છે અંદાજે. 3 મહિના 3 મહિનાથી મારા બાપુ ઘેર જ નહીં આવ્યા. તાળું વાકીને જ્યાં ને એને પછી કોઈ હતો પતો જ નહીં. થોડી રોય નહીં અમને ઘણું થાય. અમારો ભય ખોયો અમે મળતો જ નહીં. રોવાય નહીં પૂછ કેટલા સમયથી હું જઈતી
કદાચ મેં વચમાં મારા બાપાની સંભાળ લીધી હોત તો મારા બાપો ઘેર હોત બા. કોઈ રોવાય નહીં, હેડ ઘેર પાણી પીએ. મારા બાપાને મારે રોધવા પડશે બા. ગમે તે હું દુનિયાના શેડામાંથી ઓધી લાય પણ મારા બાપાને હું નહીં રહું. મારા બાપાએ મને કેટલી તકલીફો વેઠીને મને મોટી કરી. રોવાય નહીં પણ આવું થઈ ગયું એ થઈ ગયું, મળી જાવ. જેટલો સમય મારા બાપા અંગત વિતાયો અને મને એક વખત કહેવાય ના રહ્યા. મને એક વખત તો કીધું હોત, એક વખત કદાચ મારાથી મારા ઘેર આવ્યા હોત હું કાઢી ના મૂકત. પણ આવું નથી કરવાનું તમારે. મારા આવું બધું તમારે જોવાનું. એક વખત મારા અમું જોવાનું હતું બાપા. તમારા દગત તો હું લંકોમાં લગ્ન કરી દીધો કે મારા બાપા ખુશ, મારા બાપાને તકલીફ ના પડે. એના તક હું મારી જાતના મારાથી એટલી દૂર મૂકી આવીને કે કદી તમને તકલીફ ના પડે. તમને એમાં તો કે હું શું ને બીજે મારા લગ્ન કરજો તો એ પછી હાલવા પડશે. અને મને ખબર હતી કે મારા બાપા જોડે કશું એ નહીં. મને કોઈ સારો વ્યક્તિ મળ્યું ને તો તમારા માટે હું દુનિયાના શેડા પહોંચી છે. અને આજ તમે મને એકલી મૂકી દીધી બાબા. ગમે તે થાય પણ હું તમારું ધ્યાન નહીં રહો બાપા. ભગવાન મારી મદદ કરજો. હું આચા મનથી તમને વધે ને તમારો ભગવાન મારાથી કદી પડકું નહીં બેવડા. જેટલી તકલીફો બેઠીને તમે મને મોટી કરી. મને કદી ભલે તમારા આપણા ઘરમાં ખાવાના પોપો હતો પણ કદી મને પૂછી નહીં રવા દીધી બાપા. હું આ દાડા ના બોલું, આ દાડા હું ના બોલું બાપા. ગમે તે થાય પણ હું તમને ત્યાં વગર હું નહીં રહું બાપા. હું ત્યાં વગર નહીં રહું. તમારા ઓલે હું લુગરો લાવી હતી, તમારું ખાવાનું તમારું ભાતું હું લાવી હતી મારા બાપાને સંભાળીને બધું બેની કાઢું, કશું ના મેળો. હું વાત કરો એ વળે. હાલો, હા ચાલુ કહું છે. પાછો અવાજ નહીં આવતો. હાલો, હવે તળાવો તળાવમાં ચાલુ કામ છે. વેણી લીધું છે. બધું જ અમારે પાણ ગાડી સીધી મોડા પડ્યો. ચાલુ હું બધું ઢોળાઈ ગયું. હા મેકું હા.
રોમાશરા કીધા ને એ પાછો પર આવ્યો. હેલો આવો હોવે આપણે તો ડોન છું તારે રોજ એક જણા મહી કાઢવાનો રોજ એક જણા તો મહી જ કાઢવાનો. રોમાશરા કીધા એટલે હા સપના હા કે અરે સપના બોલે છે. અરે આ બધું ભેગું કઈ કાઢ્યું છે. હા હાર હેડ મેકું તાળ. હા કાકા ઓ સા શું કરો તો હોય આ દઈ દો આ જંગો તો હું થાય છે. હા દઈ દો તો બગડેલા શું થાય છે જોતો નહીં લઈ દો તો ક્યાં ગામના છો કાકા તું ક્યાં ગામના છો માર ગમ તો મારા ગમ ઓય શું કરો છો આપણું સારી બધું બધું શેઠ સુધી દેખાય ને એટલા સુધી આપણું આ બધું તમારું જ છે આ મારા રાખેલું છે ને મારે પેલા ફોન કરવો પડશે પેલા બાપુએ કાં ગોળવાનું સીધા કરું છું ને 100 કરોડમાં રાખી દે 100 કરોડમાં એવું ફોન કરવા છે 100 કરોડમાં રાખેલું છે આપણું. હલો કોઈનો હાથ ના હેડાડવાનો. હલો 100 કરોડમાં હા બાપુએ કોઈ ઘોડો આવ્યો છે આપણો કોઈ જગા પર આમાં તરામાં તે બધું ઓડો કદ કે બધું મારું કર કરે છે ઓડો કદ કીધું આ મને જોજો પાટવા મેલે છે તમે ના હોય તો પેલી ગાડી લઈને આવો ને ફોન કરવો પડશે આપણે જમીન રાખવા આવ્યો આ શું બકત થયું ભરજો છે. 11 કરોડ કહું છું 11 કરોડમાં રાખી છે. આ તું ઘોડું છે કોણ છે મારો ફોન ફોડીને આવે યાર બીજો એનો રાખવાનું તારું હા તો તમે આવો આડો આપણે ગાડી લઈને આનો ઉઠાવવો પડશે આનો હરખો કરવો પડશે હારી હું આવું છું બહાર હેડો તમે આવો 11 કરોડમાં રાખો તો આનું સારું હેડો ધણી થઈ જાય છે. કેટલા ટાઈમથી આવું છું હોય કણા આનો હું હા હા હું બોલે હા તો જગાડે દો હા આબાડે નહીં મત આબાડે દાદા હું આબાડે તું છું એ બહુ અત્યારે તો ફોન કરી દીધો મને 2-3 પાટો મળ્યો હારો હા તમે જલ્દી આવો હારો હા આજો આપણો નાવર બાપુ ગાડી ઊભી કરી નાખો એક મગું કઈ જગ્યાએ છે આ હોય નેચર જ છે મને 2-3 પાટો તો મને ખબર ભગવાન હોય છે ભગવાન ઇકન જ બિહારે છે માટલો બોલું છું એવું છે ગાડી સાઈડમાં કરું છું ગાડી હોય સાઈડમાં પાછી તો બધું ના હોય આગળ તો હેલો કરતા હોય ભાઈ અરે બાપુ હોય બિહારે કેટલા સમયથી હોય છે અરે વધારે નહીં પણ ઘણો ટાઈમ થઈ ગયો હતો મારા તારાનો પૂરી મોટો બધો મેળવી રહ્યો હળકી બાળે પણ માટલો જ્યાં ત્યાં ઉઠાઈને લાઈને ફોડું હોય ઉંમર લાયક છે ઉંમર લાયક મારા ગાંઠેરો તમે એટલી ઉંમર છે એ ખબર ના એવાની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરીએ હું વાત કરો બાપુ જુઓ આ માટલો મારા પડીને બધો પડ્યો પોત માટલો અને મેળ્યો તો તે બીજો તો રડી મોજ હતો રસ બધો વાળા અને એક માટલું પોરી મારા ઉપર ઘણા સમયથી હોય રહેતા હોય એવું લાગે કેટલો મેળો થઈ ગયો બાપુ હા આ ગોઠવી નહીં મારે ના એ તો પૈસા દઈ દે ભગવાન ઉઠાડું હું ઉઠાડું જોવું પડે કારણ કે કોના હાથમાં હથિયાર હોય એવું ગમે કોઈ તે નહીં મને હમણાં પાટો જ મેળે બીજું કોઈ નહીં કર્યું એવું છે પાટો મેળ્યો ને માટલો નહીં મગજ અસ્થિર મગજ હોય ને મેલતા વિચાર ના કરે મને ઉઠાડું ઉઠાડો ઉભા રહો શું ચાલે કશું નહીં મજા ઉઠાડ્યો. મજામાં મી ઉઠાડ્યો પેલા કોટા વાક્ષી આ બાજુ તારો ઓહો કોણ વાગતો કાકા મી ઉઠાડ્યો હું જેવો તેવો નહીં માલિક છું એટલે માલિક છું હા, તમે માલિક છો, માલિક ભગવાન. છું તમે માલિક છો તારું આ તો રોમા ચણા કહેતા હતા હા? રોમા ચણા કીમું બધું કોઈ ના બોલે કોઈ ના બોલે આપણે તો કોઈ બોલે તમે તો ગુડ માણસ છો યાર તારો ગદ્દી કોઈ ના બોલો ડોન છો, ડોન. તારે તો મને એમ નહીં રોમા ચણા કીમું રોમા ચણા તારે તો ઉઠાડ્યો તો જબર હા યાર ભગવાન આ કરો બધું ઉઠાડ્યો કદે ઉઠાડ્યો કોઈને નહીં કદે ઉઠાડ્યો મી ઉઠાડ્યો ગદ્દી હાથ નહીં લગાવવાનો મારી વાત આપણો હું કોણ છું તમે હું ઓળખતા કોણ નહીં છું હું કોણ તમે ડોન છો તમે ભગવાન છો હું દોસ્ત છું ફોન કરું ના તમે રોમા ફોન ચણા કરો. રોમા પોલીસ ચણા ફોન કરો. રોમા ફોન ચણા કરું હલો ફોન કરવા દે ફોનમાં વાત કરો હલો હું બોલું છું એ
હું બોલું છું રોમાય છે ને રોમાય છે ને વાત કરું છું ફોન મૂકી દો, હું વાત કરું. વચમાં વાત ના કરવાની એ. હલો માલિક બોલું છું આ ફોનમાં વાત કરવાની છે. હાર આ ફોનમાં વાત કરવાની જો. કોઈ ના બોલે મને આ ફોનમાં. હા આલ્યો. આ ફોન એ ના ચાલે આર્યો ને બધું દેખાવ આ હું લગાવ્યું છે? એ હાથ નહીં કરવાનો વાત સાંભળો ભગવાન, મારી વાત સાંભળો. આપણે જવાનું છે બહાર. બધી વાત નહીં વાપરવાની આપણે જવાનું છે જો કણ જવાનું ખબર હાથ છે? નહીં લગાડવાનું પકડું. સલામ કરો સલામ પકડું. સલામ કરું જય હિન્દ. જય ભારત. જય હિન્દ ભારત ઉઠાઈ જય હિન્દ ના. જગબરા જય હિન્દ જગબરા ટકાપુરા. જગબરા આપણો મારી વાત સાંભળો. જગબરા જય હિન્દ હું કોણ છું ખબર છે? હા તમારો ભાઈ છું બરાબર? હું ભાઈ છું હમ. હું ભાઈ છું તમારે આ બધું પડી મેળવાનું હાથ લઈ લે આ બધું કાઢ નાખો અને લુગડો અસલ હું તમને નવરાઈ ધોવરાઈ આ કેવું કર્યું છે તમે? તાર બાપ ને આલી છે ના આ યાર. તો માર શેઠી ને આલી છે હે? શેઠ ને આલી છે લેડો મારા કાઢી તા તું શું લઈ જાય તું શું લઈ જાય તારો તું શું લઈ જાય તમે કયો ખાલી હું પાડલો જો હું પાડલો તારું તો ભગવાન, આપણો અસલ તૈયાર થઈને રહેવાનું છે. હેડો હેડો લઈ લે ભાઈ, લઈ લો આમ લઈ લે ગાડી લઈ લો ગાડી ફૂલ વજન કઈ કાઢું હું બધો ફૂલ વજન અરે ફૂલ છે જોજો પડશો આપણે અસલ ખવરાવું પીવરાવું રાખવું નવરાવું તો બાપુ મારો આખો દેશ ઉપાડું તમે પકડજો આખો દેશ તમારો છે. એનો ટોકા પકડ એનો ટોકા પકડ આખો દેશ ઉપાડું એનો ટોકા પકડ આખો દેશ ઉપાડું ઈ છોકરી લઈ લે. હે લોડિંગ કરીએ હું કરું ઉતારો મહારાજનો ઉતારો. હાથ નહીં લગાડવાનો બગડ્યા પાછા હાથ નહીં લગાડવાનો બાપુ બગડ્યા રહ્યા. આઈ જા આપણે કોઈ ચિંતા કરવા. હાથ નહીં લગાવ હું જાતે ઉતરી આપણા ઘેર. આખો દેશ ચલું છું ના ઉતરી શકું હું તમારા આપણો હોય ખાલી તમે જોવો છો એ મજા આવે. બધી મને મજા આવે તારો હાથ નહીં લગાવતો પકડું ખાલી હાથ નહીં લગાવો ખાલી પકડો હેડો ખાલી પકડો હેડો હાથ નહીં લગાવવાનો કહું છું તો જોડ્યા છોકરા નેસો નહીં કરું. કોઈ ચિંતા નહીં કરવાની, અમે હળામળા કરવાની જરૂર નહીં. આપણે વહી રહેવાનું છે, ખાવાનું છે, પીવાનું છે, ઊંઘવાનું જલસા કરવાની છે. હા હા તો જોડ્યા ચલો જોઈજો લે અરે છે ને ફટફટો ફર્સ્ટ ક્લાસ કરી દેડો. કપડો છે ને હવે કપડો લાવીને કપડો પહેરી દો અને સર નવરાઈ દો. હડો બધું કાઢી નાખો, ફટફટ કાઢી નાખો. પાણી પીવું છે? પાણી હા પાણી લે. કસ્ટમ કાઢી નાખો. બગડે બાપુ બગડે ભાઈ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. આપણે લે પાણી પી લે. બગાડવાનું નહીં અમે. અસલ પાણી પી લેવાડો. લે ભાઈ પકડ. આમથી લે, આમથી લે. નાખો. આપણે નવરાય હું ચાલુ કરતા હું મોટર લોટો ભાઈ આ તો કરો. એમ તો હોય ચાર તો ડોન તો ડોન બંકો બંકો. આખું ગુજરાત ચલાવો હા આ વખત આમ તો આપણે આખો આશ્રમ તમારે ચલાવવાનો શું કીધું? હા. આખો આશ્રમ તમારે ચલાવ. ઓર્ડર તમારે કરવાના બધા. હા. અસલ નવરાઈ જાઓ. હેડો. નહીં પાણી પીળો નહીં નાખો. આ સેવા છા હું કર્યું છે બધું. હવે ત્યાં ફરાય. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? હા ભૂખ લાગી છે? ઓહો હાર ખવડાવી ગયો સર. હાથામાં જોજો પેલું છે ને પેલું મશીન લાવી અને કપડો બપડો પહેરીને મસ્ત ચીંગે દાઢી બાલ અસલ કાપી નાખો. પગ પગ ધોઈ નાખજો. ભેગા કર, પગ ભેગા કર. કોઈ બી કોઈ બી
બાપુ આ ફોટો કનો છે ઓળખો તો કોણ છે આ ફોટા કોણ છે હા કોણ છે કેમ રોવો તો યાર હા શું થયું રોવાન ના હોય રોવાન નહીં કોણ છે આ રોવાન નહીં હેડ બધું સારું અને આવી જાય છે હા સોડી છે તમારી સોડી છે તમારી સોડી સારું રોવાની નંબર લખ્યો છે નંબરે પાછળ લખ્યો છે શું છે સોડી શું છે હા ખબર નહીં ખબર જ નહીં કશું વાંધો નહીં શું જો લે રૂમાલ લાવી અને ફર્સ્ટ ક્લાસ લખી દો હું નંબર પર ફોન લગાવું છું રૂમાલ લાવીને લખી દો અરે નંબર લખ્યો છે સોડીનો છે તમે કનો છે ફોન લગાવું તો ખબર પડે મને હેલો હલો હા બોલો ઓ હલો હેલો હા બોલો બોલો એક ફોટો મળ્યો છે અને ફોટા પાછળ નંબર લખેલું છે બરાબર હા અને એક ઉંમરલાયક કાકો છે અને મને કચરામાંથી મળ્યા છે બરાબર અને એના ખિસ્સામાંથી અને આ ફોટો અને ફોટા પાછળ એક લેડીઝનો ફોટો છે અને એક મારી છોકરી છે એવું કી છે અને મગજ થોડું અસ્થિર લાગે છે મારા બાપા છીએ તો મારા બાપા છે તમે શું બોલો હા તો હું તમને વોટ્સઅપ ચાલુ છે ને નંબર ઉપર તમારો એડ્રેસ નાખું તમે આવી દો હા તમે નાખી દો હો હું ઘરવાળા લઈને આવું મારા બાપુ છું એમાં બાપુ છું તમે હાચવજો હું હાલ આવું છું હો એ હા હા હાલ લાગે છે મજા કરવાની અને આમળા નહીં કરવાની આ કેવું જીવન થઈ ગયું જોજો આમ સેવા ફૂલી જેવો મોણસ ના થઈ ગયો તો જેવો હે તો આવું બધું ગોડાયો કરાય જોજો પડી રવાય બધું મારે કેવું લાગે એમ કેવું શું ગોડા કશું નહીં ચામ આખું તળાવમાં બધું કચરો ભેગો કર્યો છે જોન છે બધા કોક ડોસી ડોસો ભર્યો તો એવું કરાય કેવા આગળ ડખાતો કોક પેલી પોલીસ કેસ કરે ના કરે આવું બધું કરે શાંતિથી કેવું જીવન છે કોકા જીવન બગાડીએ ભાઈ ચાલ આવજે ચાબા પીવો અને ટાઈમો ટાઈમ ખાઈ લેવાનું હુઈ જવાનું હા આખું ઓફિસ છે આપણી આખી રૂમો અલગ બનાવી છે ચા પીવો ચાલો બિસ્કિટ ખાવું છે ના હા ના થોડું નહીં ખાવું ના તો પછી તું આપણું દાળ ભાત ને રોટલી શાક ને એવું હા બરોબર એવું ખાઈ હા એવું ખાવાનું હોય છે એવું ખુશ રહીએ જીવન મળ્યું છે ભગવાનની અસલ ઉપરવાળી આલ્યું છે નું કાપા આવો ગોડાયો કરાતો બસ કિલો નાલ લેવજો રૂમમાં જઈને બધો નાલ લેવજો ચા અને બિસ્કિટ આલજો બળવાના રાગે પીવો અમુક બધું અંગાથી હળીમળી રહેવાનું કીધું અમે છે શાંતિથી જો તે રૂમમાં જઈને ઊંઘો હો પલંગ ને ગોદડું બધું નાખેલું છે બધો પાન લાઈન સર બધા જ કે તાર જો બિંદાસ જવાનું ઊંઘવાનું હો જોડ બાપા આવો બાપા આવો શું જતા રહ્યા તમે છોડી મને પહેલે જ જોવા જતા ફોન કરે તો સોળી તું જોતી બેટા તમને ખબર નથી પડતી તો મારા ઘેર આવીએ હું મરી સીધી કોઈ તમે આવી તો ઘેરથી નીકળી જો તમને કઈ ખબર નહીં પડતી એક વખત તો મને કહેવું તો કોઈ મારી વાતો ભળાવવાનું નથી હું નથી મરી જાય હું જીવતી હતી તમે મને મોકલી દીધી બાબા રોસવા નહીં ગયો તમારે ખાલી એક ફોન તો કરવો હતો કે હું આઈ લઈ જતો ભાઈ ચોકન પડી ગયા હતા તળાવની કિનારેમાંથી લાયા છે જોરેથી કોઈને નતા પાડ તમારો કાચની બહુ પોડી નાખી મારા ઉપર હું વાત કરો બાબા તમારું શરીર હારું હાલ બેટા તારા હારે ભાઈ રોયન બેટા રોસવા નહીં આપણા બાપા છે ને આપણા ઘેર લઈ જઈએ બસ ભગવાનની મેળા આપણો મને ઘેર લઈ જઈ બાબા હું
તમારે મારા ઘેર આવવું પડશે આપણે મારા ઘેર કોઈ હું તમને પૂછે નહીં મારું કોઈ હાર, હાર. તમે મને કીધાવાને જોઈને ના ના જો બેટા ના જો જોઈ નહીં તો તને કીધા અને કીધાવાને જોઈ ના જતા બાપા અરે સોળી રૂપાળી હતી તો જો નીકળી જવાના આવે છે કોમમાંથી કે ગેટી નીકળી જવાય આપણે ના જો અમે જોઈ આ ના સોળી યાર કરતી થઈ જાય કે આ જોડી હું ઘેર આ તો હારી કહેવાય લેવા આવી નકર ઘણો હાલ જેટલો છે મારા પાસે હાલ નહીં હોય 101 જણો છે હજી કોઈ લેવા નહીં બાબુ ભગવાન તમને ઓવાવાળા ના કરે તમે મારા બાપાને આજીવ્યા અમાર તો ફરજ છે અમે તો બધોને આવી રીતે સેવા કરીને ભેગો કરીએ ભગવાન તમને કદી કશું ના કરી દે આટલો બધો માહિતી અને તમે આવી લાઈન તમારા એકન રાખો ને તમારી જાતને તમારા મા બાપને ધન્ય અમે આપણી ફરજ નિભાવીએ છીએ અમે તો ભાઈ જો આ બધા જોને આલોચન બધા અમે તો વચ્ચે મારી ઘણી જેવી સેવા કરી બેટા તે તાર કશું વાંધો નહીં જો બિંદાસ જો લુગડા બુગડા પહેરાવે તો તમારે લઈ જવા હોય તો બિંદાસ લઈ જઈએ બરાબર. હો? ચલો તો ને અમાર ઘેર લઈ જઈએ બરાબર બધા લોકો તમે આટલા દાડા સેવા કરી ખૂબ તમારો આભાર લઈ જાઓ તે તાર બિંદાસ લઈ જાઓ આવજો હો ખરેખર કરતી રહેજો પાછા આને છે ફરવા બરવાનું આવે ના ગોડા નહીં કરવાના ખરેખર લમાટ જેવા માણસ છે તે આવા ગોડાના સહારા બને છે કે આ બાપડા હું કરજો હા ગુડ મોર્નિંગ થઈ જેનું આગળ પાછળ કોઈ ના હોય શું થાય ત્યાં તમારે જેવા આશ્રમમાં રાખો છું એટલે મેં તો પહેલા તો ભગવાન જ તમે કેવો બાપા ચાલો આવજો તારો પડો તો ફોન કરજો અને તમને કહું છું હવે તમને કોઈ એવો વ્યક્તિ લાગે કે કચરામાં પડી રહ્યો છે ગોડાયો કરે છે ખરાબ છે મેલો ગેલો છે જેને જરૂર મારો હોય. નંબર આવ્યો તો ને એ નંબર પર ફોન જરૂર કરી દેજો અમે આવીને લઈ જઈશું હો? જય માતાજી હા, જય માતાજી ખુશ રહો હું કહેતો હતો, હા મિત્રોને કહી દો હોવા મિત્રોને તો કહીએ આ મિત્રોનો વિડીયો છે ને આ જોઈ નાખો લોગો જોજો અને વિચારજો અને આવો કોઈ પણ વ્યક્તિ આવી રીતના રખડી પડતું હોય તો જેટલી પણ મદદ થાય એટલી કરતા રહેજો અને એવું હોય તો આપણો પોપટભાઈ ફાઉન્ડેશન છે એમના દ્વારા કોન્ટેક્ટ કરજો બરાબર એટલે આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતા